જય શ્રી કૃષ્ણ, જય ગણેશ. હું છું સુનિતા મહાજન. સુરીલી સ્વર સામ્રાજ્ઞી આયોજિત ગણેશ વંદના અને શિક્ષક દિન સ્પર્ધામાં હું મારું સ્વરચિત ગણપતિ બાપ્પાને લખેલો એક પત્ર પ્રસ્તુત કરવા જઈ રહી છું. શિક્ષકોના શિક્ષક શ્રી ગજાનન દેવા પત્રમ સ્પર્ધામાં આ વિજેતા પત્ર પ્રતિલિપિમાં રહ્યો છે. પતો શ્રી ગજાનન શંકરજી દેવા, કૈલાસ પર્વત, તારીખ આજની. વિષય: બાપ્પા ગણપતિ, આપને મારા ઘરે આવવાનું આમંત્રણ પાઠવું છું. વંદનીય પૂજ્ય ગણરાયા ગણપતિ બાપ્પા, હર વર્ષના જેમ જુઓ આ વર્ષે પણ મારા ઘરે પધારવાનું આપને હું ભાવભર્યું આમંત્રણ આપું છું. આપ આપના પ્રિય સાથી મૂષકરાજ સાથે જરૂર મારા ઘેરે પધારજો. હે ગુરુઓના પણ ગુરુ, હે ગણરાયા, વિદ્યાના દેવતા ગુરુ ગજાનન, આપના ઈચ્છા પ્રમાણે મેં આપના સ્વાગતની પૂર્ણ તૈયારી કરી રાખી છે. આપ અમારા સર્વેનું માન સાચવીને જે અમારા ઘરે હર વર્ષે પધારો છો એનો અમને બધાને બહુ જ આનંદ થાય છે. આપ જે ઉત્સાહથી મારા ઘેર 10 દિવસ માટે બિરાજો છો ત્યારે મારા ઘરમાં ગુરુઓના પણ ગુરુ અને ગુરુ આદરની એક શિસ્ત જળવાય છે. મારા ઘરનું વાતાવરણ પૂર્ણ ભક્તિમય બની જાય છે. રોજ સવારે અમે સપરિવાર વહેલા ઉઠીને તૈયાર થઈ આપની પૂજા અર્ચના કરીએ છીએ. હાર, ફૂલ, દુર્વા આપને ચડાવી નિયમિત ભોગ ધરાવે છે. સાંજે પણ આરતી અને ભોગ ધરાવાય જ છે. બધા સાથે અમે આરતી કરીએ છીએ. રોજ નીત નવા મોદકનો પ્રસાદ પણ ધરાવાય છે અને આનંદ ઉલ્લાસમય વાતાવરણ બન્યું રહે છે. પ્રભુ, હવે મુખ્ય વાત, હું તો તમને ગુરુઓના પણ ગુરુ માનું છું, મહાગુરુ માનું છું. હે ગજાનન મહારાજ, આપ તો શિક્ષકોના શિક્ષક ગણરાયા છો અને આ મારી વાત સાંભળ્યા પછી જે આપને મહાન ગુરુ ન માનતા હોય તે પણ જરૂર માનશે એની હું ખાતરી લઉં છું. તમે જાણો જ છો, પણ તમારો સાક્ષાત પરચો જ્યારે હું બધાને જણાવીશ ત્યારે બધા પોતાના નાના બાળકો પાસે તમારી પ્રાર્થના જરૂર કરાવશે. બાપા, મારો દીકરો નાનપણમાં બહુ તોફાની હતો. આપ તો આ જાણો જ છો. એને ભણવું તો બિલકુલ ગમતું ન હતું. એને આખો દિવસ વિડીયો ગેમ રમવાનું અને કાર્ટૂનો જોવાનો શોખ હતો. ગમે તેટલું એને ખીચવાઈએ પરંતુ એ સાંભળતો ન હતો. એક દિવસ મેં મારી માતાને આ વિશે જણાવ્યું તો એમણે મને સલાહ આપી કે બેટા, તારે પરમ ગુરુ
ગણપતિની સ્તુતિ બાળકો પાસે બોલાવવી જોઈએ. મેં મારા બાળકોને એક દિવસથી આપની સ્તુતિ શીખવાડી. પ્રથમ વક્રતુંડ ચ એકદંત મહાદંતા. આ સ્તુતિ તેઓને કંઠસ્થ કરાવી અને નિયમિત બોલાવવા લાગી. બાપા, આપની કૃપા એવી વરસી કે એમની બુદ્ધિમાં વધારો થતો ગયો. ધીમે ધીમે મારો દીકરો એકદમ શાંત થઈ ગયો અને ભણવામાં એનું મન ખૂબ જ લાગવા લાગ્યું. આજે તો બાપા, આપની કૃપાથી એ એન્જિનિયર થયો છે અને આગળના અભ્યાસક્રમ માટે વિદેશ પણ ગયો છે. બાપા, મારી દીકરીઓ પણ એન્જિનિયર થઈ ગઈ છે અને સરસ નોકરી મોટી કંપનીમાં મોટા હોદ્દા પર કરે છે. હજી પણ બાપા, મેં બાળપણમાં એમને શીખવાડેલી ગણપતિ સ્તુતિ સ્તોત્ર તે લોકો નિયમિત બોલે છે અને આપની કૃપા એમના પર સદા વરસતી રહે છે. ઘણા માતા પિતા પોતાના સંતાનો માટે ચતુર્થીનો ઉપવાસ કરે છે. સફેદ વસ્તુ ખાઈને બુધવારના ઉપવાસ પણ કરે છે અને તમે બાળકોની બુદ્ધિમાં હંમેશા વધારો કરો છો. આપનો ગણપતિ અથર્વ શીર્ષ પાઠ બોલવાનું પણ બહુ જ મહત્વ છે. યશોદા માતાએ પણ એમના તોફાની કાનુડાને શાંત કરવા માટે ગણપતિ બાપા આપનું તુરત કર્યું હતું અને આપનું મહત્વ વધારવા બાળ કૃષ્ણ પોતે ભગવાન રહ્યા છતાં શાંત થઈ ગયા હતા. વ્યાસજી એ પણ શ્રીમદ ભાગવત લખવા માટે આપનું સ્મરણ કર્યું હતું. આપના જેવા સુંદર મરોડદાર અક્ષરો અને લખવાની તેજ ગતિ કોઈની નથી. આપ તો દરેકની મતિ ફેરવો છો. એથી તો બાપા મેં આપને ગુરુઓના પણ ગુરુ કહ્યા છે અને મારા દરેક શિક્ષક, મારા દરેક ગુરુ એ પણ આપને ગુરુ માને છે. તો થયા ને આપ ગુરુઓના પણ ગુરુ. દરેક શુભ કાર્યમાં આપનું જ પ્રથમ સ્થાન અને પ્રથમ પૂજાનું માન હોય છે. આપના આશીર્વાદ સદા બધા પર રહે છે અને આપ જિંદગીભર નવું નવું દરેકને શીખવતા રહો છો. હે બાપા, જુઓ, મેં આપના પ્રિય ચૂરમાના લાડુ તો બનાવીને તૈયાર રાખ્યા છે અને રોજ તમને નીત નવા મોદકનો પ્રસાદ પણ ધરાવીશ. બરાબર ને? તો આપ વહેલા વહેલા મારા ઘરે પધારો અને પ્રભુ અમારા બધા પર સદા કૃપા દૃષ્ટિ રાખો, એટલી જ વિનંતી કરું છું. હે બાપા, અમે બધા આપની આતુરતાથી રાહ જોઈએ છે. એ જ લીક્તન આપની પ્રતીક્ષામાં વ્યાકુળ, આપની ભક્તાણી, દાસી, વિદ્યાર્થીની સુનીના સસાદર સાષ્ટાંગ પ્રણામ. જય શ્રી કૃષ્ણ.